આ ફિગર આપણને ફ્લક્સ કંટ્રોલ મેથડનું સેટઅપ દર્શાવે છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક રિઓસ્ટેટ છે, એક ફિલ્ડ વાઇન્ડિંગ છે અને એક આર્મેચર છે. હવે બહારથી રેટેડ વોલ્ટેજ સપ્લાય આપવામાં આવે છે. રિઓસ્ટેટ એ ફિલ્ડ વાઇન્ડિંગને સિરીઝમાં કનેક્ટ છે. હવે શરૂઆતમાં મોટરની ધીમી સ્પીડ લાવવા માટે ફ્લક્સ મેક્સિમમ હોવો જોઈએ, કારણ કે n is inversely proportional to 1/5. એટલે ફ્લક્સ મેક્સિમમ હોય તો મોટરની સ્પીડ એ ઓછી મળે. ફ્લક્સ મેક્સિમમ લાવવા માટે જે ફિલ્ડ વાઇન્ડિંગમાં ફિલ્ડ કરંટ હોય એનું મૂલ્ય વધારે હોવું જોઈએ. હવે ફિલ્ડ કરંટનું મૂલ્ય વધારવા માટે રિઓસ્ટેટ મિનિમમ હોવો જોઈએ. હવે શરૂઆતમાં રિઓસ્ટેટ મિનિમમ લાવવો હોય તો જે રિઓસ્ટેટનું સ્લાઇડર છે તેને મૂવ કરીને એક પર લઈ જાય તો એનો રેસિસ્ટન્સ આરનું મૂલ્ય મિનિમમ થાય. રેસિસ્ટન્સ આરનું મૂલ્ય મિનિમમ થાય એટલે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે ફિલ્ડ વાઇન્ડિંગમાં ફિલ્ડ કરંટ ઇન્ક્રીઝ થાય. ફિલ્ડ કરંટ ઇન્ક્રીઝ થાય એટલે ફ્લક્સ ઇન્ક્રીઝ થાય, અને આ સૂત્ર પ્રમાણે ફ્લક્સ ઇન્ક્રીઝ થાય એટલે આર્મેચરની સ્પીડ વધે. હવે જ્યારે રેસિસ્ટન્સ એટલે કે રિઓસ્ટેટનું સ્લાઇડર એ મૂવ કરીને બી તરફ લાવતા જઈએ તો રેસિસ્ટન્સનું મૂલ્ય ઇન્ક્રીઝ થાય. રેસિસ્ટન્સનું મૂલ્ય ઇન્ક્રીઝ થાય છે એટલે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ ફિલ્ડ વાઇન્ડિંગમાં ફિલ્ડ કરંટનું મૂલ્ય ડિક્રીઝ થાય. ફિલ્ડ કરંટ ડિક્રીઝ થાય એટલે ફ્લક્સ ડિક્રીઝ થાય. ફ્લક્સ ડિક્રીઝ થાય એટલે આ સૂત્ર પ્રમાણે આર્મેચરની સ્પીડ ઇન્ક્રીઝ થાય.